ઓસ્કર 2025માં ભારતીય ફિલ્મ લાપતા લેડીઝની એન્ટ્રી. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ કરી પુષ્ટિ. ઓસ્કાર એવોર્ડ 2025ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ એવોર્ડના નોમિનેશન માટે ભારતમાંથી 29 ફિલ્મોની યાદીમાંથી લાપતા લેડીઝ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ વાતની પુષ્ટિ પણ કરી દીધી છે. હિન્દી ફિલ્મ લાપતા લેડીઝને એવોર્ડના નોમિનેશન માટે ભારતમાંથી 29 ફિલ્મોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બોલિવૂડની એનિમલ, મલયાલમ નેશનલ એવોર્ડ વિજેતા આતમ અને કાન્સ વિજેતા ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટનો પણ સમાવેશ થાય છે. આસામી દિગ્દર્શક જાહ્નુ બરુઆની અધ્યક્ષતા હેઠળની 13 સભ્યોની પસંદગી સમિતિએ સર્વસંમતિથી આમિર ખાન અને કિરણ રાવ દ્વારા નિર્મિત લાપતા લેડીઝને એકેડમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મે તમિલ ફિલ્મ મહારાજા, તેલુગુ ફિલ્મ કલ્કી 2898 AD અને હનુમાનને પણ પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે સ્વાતંત્ર્ય વીર સાવરકર અને આર્ટિકલ 370 પણ 29 ફિલ્મોની યાદીમાં સામેલ હતી. લાપતા લેડીઝનું દિગ્દર્શન કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું અને આમિર ખાને પ્રોડ્યુસ કર્યું હતું. આમાં પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ અને નીતાંશી ગોયલ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ રવિ કોટ્ટારકારાએ જ્યુરી સભ્યોનો મીડિયા સમક્ષ પરિચય કરાવ્યો હતો. ગયા વર્ષની એન્ટ્રી જુડ એન્થોની જોસેફની ફિલ્મ 2018ની હતી, જે 96માં ઓસ્કર એવોર્ડની શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવી શકી ન હતી. જોકે 95માં ઓસ્કરમાં ભારતનું પરફોર્મન્સ શ્રેષ્ઠ હતું, કારણ કે SS રાજામૌલીના RRRના ગીત નાટુ નાટુને શ્રેષ્ઠ મૂળ ગીત માટેનો ઓસ્કાર મળ્યો હતો. કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની ડોક્યુમેન્ટરી ધ એલિફન્ટ વ્હિસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં એવોર્ડ પણ મળ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.